બધું નક્કી કર્યું, બેન્કેટ હોલ નક્કી કર્યો, સગાવાલાને કાર્ડ મોકલી દીધા સગાઈના, અને છોકરી ભાગી ગઈ. એ જ વસ્તુ તમને 15 દી પહેલાં ઠાકોરજીએ દાવ કેવડાવી હતી, તમે નાય પાડી, પણ દીકરો કે ના બહુ રૂપવાળી છે, મારે એની હારે જ કરવું છે, અને એ લોકોએ ના પાડી. ત્યારે જે દુઃખ થયું હતું એ કે 500% તમારી વાત સાચી છે. મારા વીરા, ઠાકોરજી ગાંડા નથી. આપણા હિતનું પ્રભુ કરે છે, કરે જ કરે છે, પણ આપણે ડગવું ના જોઈએ. ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. પુષ્ટિમાર્ગમાં આવી ગયા છીએ, વલ્લભ આપણું સર્વસ્વ છે, તો શું કામ ડગીએ છીએ? આજે તબિયત મારી બહુ જ ખરાબ રહી તો ઘણાય કે આની પાસે આમ કરાવો ને, અલા ભાઈ, એ બધાને બનાવવાવાળો મારા ઘરમાં બિરાજે છે. દુનિયાની કોઈ તાકાત અમારું કશુંય નથી બગાડી લેવા દે. અમારું સર્વસ્વ અહીંયા અમારા ઘરે બિરાજે છે. એ જ્યારે તકલીફ થાય ત્યારે આમ ઊભા રહીએ છે, વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ ધારણ કરીને. માં તું ચિંતા કરમાં, હું ઊભો છું. હવે જ્યાં ઠાકોરજી ઊભા હોય આપણા માટે, મારા વાલા, ત્યારે શું કરવાની જરૂર છે? અને થોડુંક તો જુઓ તમે, 19-20 થયે રાખે, પણ પ્રભુનો આશરો છોડવો નહીં. એ છૂટી જાય એટલે સમજી જવાનું આપણે તૂટી ગયા. એટલે બસ આનંદનો વિષય એ જ કે ઘરમાં બધાને એક જ આશરો છે. એટલે આરાધ્યને સ્કૂલમાં ગણપતિની આરતી ઉતારવા બોલાવ્યો, બરાબર. હવે એણે કોઈ દિવસ આવા ગોપાલ જોયેલા નહીં. એટલે ત્યારે 5 વર્ષનો હશે કે 6 વર્ષનો, અત્યારે 10-11નો છે. હવે ત્યારે બહુ દેખાવડો અને રૂપવાળો હતો, એટલે સ્કૂલમાં સૌથી સરસ. એટલે આરતી પ્રગટાવી એટલે આવ્યો, એટલે કે આરાધ્યા ચાલ. હવે એણે જોયું હતું કે આ તો સૂંઢવાળા ગોપાલ છે. કે બાએ કોઈ દિવસ સૂંઢવાળા ગોપાલના દર્શન નથી કરે એવા. હવે એ કે આ તો બીજા ભગવાન હશે, ગણપતિ છે એ ખબર નહીં. એ કે બેન મારો હાથ દુખે, હું આ નહીં ઉપાડી શકું. કે યાર ખાધું એટલું પછી ખીજાણા. તો ત્યાં પછી એક બીજી દીકરી ઊભી હતી, એને કે તું ઉતારીશ? હા. તો એણે ઉતારી, એને ઓલી બોટલ આપી ગિફ્ટમાં પાણીને. આરાધ્યાને કશું ના આપ્યું. પછી ઘરે આવ્યો એટલે મોદક આપ્યા હતા બધાને, બબ્બે. ઓલા ગણપતિના લાડવા આપે ને મોદક, એનો હાથ થાકી ગયો આમ રાખીને. ઓલા મોદક પેપર નેપકિનમાં રાખ્યા હતા. આવે મને કે ભાઈ સાહેબ આ લઈને કોકને આપી દો ને. મેં શું છે? મને કે મોદક છે. એટલે મેં વળી એમ કીધું ખાઈ જવાય ને. એ ગોપાલના નહોતા, શું ખાઈ જવાય બા? મેં કીધું આજે ઠીક ગણપતિની હશે બેટા. એ કે હા બા, સૂંઢવાળા ગોપાલ હતા. મેં તો બેટા એને ગણપતિ કહેવાય. જો છોકરા હોય કે વહુ હોય, બીજે ક્યાંય ક્યારેય જાતા જ ન હોય, ગયા જ ન હોય, તો એ લોકોને આ બધું ના ગમે. પણ આપણે જ બધી જગ્યાએ જતા હોઈએ, પથ્થર એટલા દેવ કરીએ ને માટી એટલા માથા નમાવીએ. નક્કી જ કરી લો કે બ્રહ્મ સંબંધી જીવ છીએ, ઠાકોરજી ઘરમાં બિરાજે છે, કદી બીજે ક્યાંય જાઈશ નહીં. અને બીજે જાઈશ ત્યારે મારા જીવનનો છેલ્લો દિવસ હશે. હા, ઠીક ન હોય તમારે દવાખાને જવું પડે,
પહેલાંના વૈષ્ણવ વૈદ પાસે જઈને સારું થાય ને, અમે સાંભળ્યું છે અમારે હીરાબા, એટલે આપણે પૂછીએ બા સારું છે? ઠાકોરજીએ સારું કરી દીધું. નિમિત્ત આ ડૉક્ટર ઓલા વૈદને બતાવ્યો, બટા જો એનું બોલવાનું. આપણામાં જે એ બહુ મારામાં નથી આવતું. તમારે કહેવાનો આશય એ જ, હાલતા ચાલતા બોલતા લખતા ખાતા પીતા બધામાં તમને જો વલ્લભ યાદ આવે તો તમારે બીજું કાંઈ કરવાની જરૂર રહેતી નથી. બોલો વલ્લભાધીશ કી જય. હરિરાય મહાપ્રભુજી કી જય. वैष्णव जन की झोपड़ी भली और देव को गाम, आग लगे वो मेड़ में जहाँ न वल्लभ नाम श्री वल्लभ, जहाँ न वल्लभ नाम. ભગવત સેવા સ્મરણ અને વલ્લભ નામવાળી વૈષ્ણવની ઝૂંપડી સારી, પરંતુ અન્ય દેવ દેવતાઓના ગામમાં જવું એ તો મહા અન્યાશ્રય છે. ભગવત ભાવ વિનાની અને વલ્લભ નામ રહિત જો મેળ હોય તો એમાં આગ લાગે એવું હરિરાયજી કહી રહ્યા છે. વૈષ્ણવ જન કી ઝોપડી ભલે ઓર દેવ કો ગામ. આપણે અહીંયા ઘર છે, આ તો ઠીક ઠાકોરજીની કૃપાથી ને સરસ છે, પણ માનો કે ઝૂંપડામાં રહેતા હોઈએ, બાજુ મોટો મહેલ હોય રાજાનો, અને રાજા શક્તિમાં માનતો હોય, તો આપણે આપણી રાજા એમ કહે તમારે ઝોપડી કાઢી નાખો, બાળી નાખો, મારા ઘર સામે સારું નથી દેખાતો, હું તમને ગામમાં બંગલો કરાવી દઉં. આપણે રાજાને લેવા નહીં તો દેવા. વૈષ્ણવ જન કી ઝોપડી ભલે. હવે કોઈ આપણા ઘરે આવે અને આપણે ઓલું રેશમી કપડું કેસરી લટકાવેલું જોઈ, નહીં તો ઝૂંપડી કોની ઘણી બધી હોય, કોની ખબર ન પડે. હવે ત્યાં જઈએ તો ભલી વૈષ્ણવ જન કી ઝોપડી ઓર દેવ કો ગામ. બીજે ગમે એટલા સારા માણસો હોય, ગમે એટલા સારા ભગવાનના નામ લેતા હોય, દાન પુણ્ય કરતા હોય, એમનું દુનિયામાં નામ હોય, પણ મારા વાલા આપણું શું કામ ત્યાં? આપણે આ બધાથી શું લેવા દેવા? આગ લગે એવા મેડ મેં જહાન વલ્લભ નામ. મેળ બહુ પહેલાં એ બધું શક્ય હતું, કારણ કે ગામમાં ને ગામમાં કમાવાનું, ગામમાં ને ગામમાં બધું ખેતી, ગામમાં ને ગામમાં બધું વેચવાનું, તો બહુ મેળ રાખતા. 50-60 વર્ષ પહેલાંની એક વાત છે. એક દાદાને બા, મારી બા કે એને જય શ્રી કૃષ્ણ કર, એટલે કર્યા એટલે રાજી થઈ ગયા બિચારા. હવે એમને પાણી પીવું હતું, એટલે મને કે બેબી પાણી લઈ આવો ને, મારે તારમાં દાદરા નહીં ચડાય. તો હું પાણી જલ લેવા ગઈ, તો જાળીજીને જલ એ દિવસે એટલા વૈષ્ણવ આવ્યા, ખલાસ થઈ ગયો હતો. મેં હોશિયારી કરી, ખોટું નહીં. અત્યારે આ એ થોડું જલ હતું ને, એમાં માટલાનું જલ પધરાવીને મિક્સ કરીને દઈ. રાજી થયા, આશીર્વાદ આપ્યા. એટલે મેં એમને પૂછ્યું, કાકા, અમારી બાજુના હતા, કાકા તમારા ઘરે કયા ઠાકોરજી? આ મને ટેવ બહુ ખરાબ, કયા ઠાકોરજી બિરાજે છે? મને કે બેટા ઠાકોરજી નથી બિહારતા, આ દિવસમાં 2-3 વાર
દર્શન કરવા આવીએ. તો મેં તમારા ઘર વર નથી તો તમારા પર જ શેની પાડો છો? ઊભા રહ્યા, મને સમજણ ન પડી કે બટા તું શું કહેવા માગસ. સમજી ગયા હતા એટલે મારા પર કહી જાણા. મારી બામાં નામ ચોટલો ખણ. એ તારીને એની ઉંમર તો જો બોતડી, પણ તો આપણે હખણા રહ્યા જ નહીં. મેં કીધું કાકા પરણા હોય ને એને વર હોય, હવે પરણા જ નથી. આ તમારા વરનું નામ શું તમને કોઈ પૂછે? તમારા ઘર ઠાકોરજી જ છે નહીં. હે અમારી ઉંમર જોતી નથી તું? અમારા ઘરે છોકરા છે, અમે તો બે એકલા જ છીએ. અમે અત્યાર સુધીમાં આજે આને જો 53 થયા, મને 60 થયા, કોઈના ઘરનું પાણી નથી પીધું, હજી સુધી બહારનું નથી ખાધું, અને તું અમને શીખવાડસ? આપણા પર બરાબર બગડ્યા. તો એ મેં તો ચાલુ જ રાખ્યું. મેં તો કાકા તમારી બધી વાત સાચી, તમને ગુસ્સો ક્યારે આવ્યો? તમારા ઘર તમારું વર નથી. વર હોય તો તમે ઘરેથી જલ્દી નીકળો જ. તમે અહીંથી બંગલેથી ને એક ઓલું ભરીને જાઓ છો, એમાં બીજું ભેળવતા જાઓ ને પીતા જાઓ છો. એટલે મેં કીધું તમે તમારી રીતે સાચા હશો કાકા, પણ હું માનતી નથી. તમે મેળ કોની રાખો છો? દીકરી પરણે સાસરે જાય તો જેઠની જાન કાઢે, લાજ કાઢે, તો સસરાની લાજ કાઢે. હવે તમે તો પરણ્યા જ નથી, તો તમે કોની લાજ કાઢો? તમે કોની મેળ રાખો છો? મારી બાને કે આને તે બહુ મોઢે ચડાવી છે. હા, આને કાંઈ બોલવાને જ ખબર નથી પડતી. મારી બા કહું તું ઘરે જા. મેં કીધું આ હાઈલા. ઘરે આવ્યા ને બા તો પછી કાકાને કહેવા માંડ્યા કે બેબી આવી બોતડા જેવી છે ને વૈષ્ણવમાં આપણું આવું લાગે, કાલે સવારે આપણે માગવું નહીં આવે, એનું પછી શું કરશું? આ જ્યાં હોય ત્યાં હું બાફતી જ હોય છે, બધાની સામે થઈ જાય છે. પાછી આવે તો રાખજો કે. એટલે કાકાને કોઈ મને કહે ન ગમે. એ કે એ પાછી આવે ને એને પિયરમાં તો તું તાર ભાઈને ઘર વહી જાજે. પછી બાએ સમજાવ્યું એને કે આવી રીતે થયું. પછી મને કીધું બટા આવું થયું. મેં કીધું કાકા પણ કારણ વિનાને કેવી રીતે એ આવું કરે? મને કે બેટા તું બેન તું સાચી છે, અને સાચું હોય તો જ આપણે કહીએ. પુષ્ટિ માર્ગમાં હતા એટલે એટલી ખબર હતી કે લાજ એને જ કઢાય જેણે પરણ્યા હોય. આજે કુંવારા આ સગુન લાજ કાઢે કોઈ નહીં. તો તમારા ઘરમાં ઠાકોરજી નથી ને તમે મેળ શેની રાખો છો? શેના આમ બધાને આઘારીઓને અડતા નહીં ને અમે 24 કલાક અપરસમાં. પણ તમે અપરસ કોની રાખો છો? મેળ કોની રાખો છો? ઘરમાં તો ઠાકોરજી નથી. પાછું મેં પૂછ્યું તો તમે ધરાવીને કોને લ્યો છો? હવે તો વધુ બોલતી નહીં. આપણે સમજી ગયા કે એને ઠાકોરજી નથી. તો સમજ્યા વિનાનું સેવા પહોંચવી દે. એ મન વિનાનું મળવું ને ભીતારે ભળવું. તો વૈષ્ણવ જન કી ઝોંપડી ભલી और देव को गाम आग लगी वो मेड़ में जहान वल्लभ नाम। बोलो वल्लभाधीश। हरिराय महाप्रभु जी की। हरिराय वांग मुक्तावली। अंतगृहस्थासु यथा पुण्य पापक्षय क्रमात् रासस्थासु तथा वेसाद भवन मुक्तता क्षणात्। गुजराती। आ बंने प्रकारना दृष्टांतो नीचे मुजब छे। वेणुगान थवा जे गोपीजनों पोताना घरमांथी बहार न निकली शक्या तेमना पुण्य अने पापनो क्रमे करी क्षय थयो।
પરંતુ જેવો કૃષ્ણચંદ્રજી પાસે જઈ પહોંચ્યા તેવા રાસમાં રહેલા ગોપીજનોને પ્રભુના આવેશ માત્રથી ક્ષણ માત્રમાં મુક્તપણું થયું. જો વેણુનાદ કર્યો ઠાકોરજીએ, તો જે ગોપીઓના વરની બીક રહી, છોકરાઓની ઓલી લઈ, સાસુની, જઈ ન શક્યા.